નમસ્કાર, ન્યૂઝ બુલેટિનમાં આપનું સ્વાગત છે। હું છું પંકજ શર્મા। શરૂઆત મહત્વપૂર્ણ ખબરથી। આજે રાષ્ટ્રપતિની ચૂંટણી માટે મતદાન છે અને 15મા રાષ્ટ્રપતિ માટે આજે મતદાન થવાનું છે। દ્રૌપદી મુર્મુ અને યશવંત સિન્હા વચ્ચે સીધો જંગ છે। ધારાસભ્યો અને સાંસદો આજે મતદાન કરશે। 21 જુલાઈએ દેશને મળશે નવા રાષ્ટ્રપતિ। તો આજે દેશભરના ધારાસભ્યો અને સાંસદો મતદાન કરવાના છે અને 21 જુલાઈએ દેશને નવા રાષ્ટ્રપતિ મળવાના છે। તો આજે રાષ્ટ્રપતિની ચૂંટણી માટેનું મતદાન છે અને આજે 15મા રાષ્ટ્રપતિની ચૂંટણી માટેનું મતદાન થવાનું છે। દ્રૌપદી મુર્મુ એનડીએના રાષ્ટ્રપતિ પદના ઉમેદવાર છે, જ્યારે યશવંત સિન્હા યુપીએના રાષ્ટ્રપતિ પદના ઉમેદવાર છે અને બંને વચ્ચે આ જંગ છે। ધારાસભ્યો અને સાંસદો મતદાન કરવાના છે અને 21 જુલાઈએ નક્કી થઈ જશે કે દેશના નવા રાષ્ટ્રપતિ કોણ છે। રાષ્ટ્રપતિ પદ માટેની ચૂંટણીમાં ગુજરાતમાંથી વિપક્ષના મત પણ એનડીએના ઉમેદવારને મળવાની ભાજપને આશા છે। રાજ્યના મહેસૂલ મંત્રી રાજેન્દ્ર ત્રિવેદીએ આ દાવો કર્યો છે। ગુજરાતમાં વિપક્ષના ધારાસભ્યો પણ એનડીએના રાષ્ટ્રપતિ પદના ઉમેદવાર દ્રૌપદી મુર્મુને મત આપી શકે છે। મતલબ કે ગુજરાતમાં વિપક્ષના સભ્યો ક્રોસ વોટિંગ કરી શકે છે। પરોક્ષ રીતે આ દાવો રાજ્યના મહેસૂલ મંત્રી રાજેન્દ્ર ત્રિવેદીએ કર્યો છે। આવું એમને પણ સમજમાં આવ્યું છે, વિપક્ષને પણ કદાચ શક્ય છે, સંભાવના છે, કારણ કે આ ગુપ્ત મત હોય છે અને આ મતની ગુપ્તતા છે, એની મતદાનની અગત્યતા છે, એને કારણે ઘણા બધા મત ભારતીય જનતા પાર્ટીના એનડીએના આ સમર્થિત ઉમેદવારને મળી શકે છે। એનડીએના રાષ્ટ્રપતિ પદના ઉમેદવાર દ્રૌપદી મુર્મુએ મતદાનના એક દિવસ પહેલા જ ગુજરાતની મુલાકાત લીધી અને મુખ્યમંત્રી સહિત ભાજપના ધારાસભ્યો સાથે બેઠક યોજી। બેઠકમાં ભાજપના તમામ 111 ધારાસભ્યો ઉપસ્થિત રહ્યા। ગુજરાત ભાજપનો દાવો છે કે દ્રૌપદી મુર્મુ ન માત્ર પ્રથમ આદિવાસી રાષ્ટ્રપતિ બનશે, પરંતુ સૌથી નાની વયના અને સૌથી વધુ મતથી જીતનાર રાષ્ટ્રપતિ બનશે। શિક્ષણ મંત્રી જીતુ વાઘાણીએ કહ્યું કે કોંગ્રેસ અત્યાર સુધી આદિવાસીઓને માત્ર ભોળવીને મત મેળવ્યા હોવાનો આરોપ છે। કોંગ્રેસના કહેવાતા આગેવાનો રાજ્યના એને કહેવા માંગુ છું, આદિવાસી સમાજના નામે ભલાભોળા આદિવાસી સમાજને હંમેશા છેતરવાનું કામ એ કોંગ્રેસે કર્યું છે। ગુજરાતમાં ભાજપના 111 ધારાસભ્યો છે, જ્યારે કોંગ્રેસના 63 અને અન્ય પાર્ટી 3 અને 1 અપક્ષ છે, તો 4 બેઠકો ખાલી છે। બ્યુરો રિપોર્ટ, ન્યૂઝ 18 ગુજરાતી। દાહોદમાં માલગાડીના ડબ્બા પાટા પરથી ઉતર્યા। દિલ્હી મુંબઈ મુખ્ય રેલવે માર્ગ પર અકસ્માત। માલગાડીના 12 થી વધુ ડબ્બા પાટા પરથી ઉતરી ગયા। અકસ્માતને પગલે મુંબઈ દિલ્હી રેલવે માર્ગ ખોરવાઈ ગયો છે। ટ્રેન ઉપરથી જતા કેબલોને પણ ભારે નુકસાન પહોંચ્યું છે। રેલવે અધિકારીઓ ઘટના સ્થળે પહોંચ્યા છે અને હાલ સમગ્ર કાર્યવાહી થઈ રહી છે। દાહોદમાં માલગાડીના ડબ્બા પાટા પરથી ઉતર્યા તસવીરો સામે આવી રહી છે, તે આપને બતાવી રહ્યા છીએ। દિલ્હી મુંબઈ મુખ્ય રેલવે માર્ગ પર આ અકસ્માત થયો। માલગાડીના 12 થી વધુ ડબ્બા પાટા પરથી ખડી પડ્યા। અકસ્માતને પગલે મુંબઈ દિલ્હી રેલ માર્ગ ખોરવાઈ ગયો છે। અનેક ટ્રેનો છે એ અટવાઈ છે। ટ્રેન ઉપરથી જતા જે કેબલો હોય છે, ભારે હેવી લાઇનના જે કેબલો હોય છે, એને પણ નુકસાન થયું છે। આ ઘટના બાદ રેલવેના અધિકારીઓ સ્થળ પર પહોંચ્યા છે અને સમગ્ર કાર્યવાહી ચાલી રહી છે। અનેક ટ્રેનો હવે મોડી પડશે એ સ્વાભાવિક છે, કારણ કે આ મુખ્ય માર્ગ છે અમદાવાદ મુંબઈ અને દિલ્હીને જોડતો। તો દાહોદમાં માલગાડીના ડબ્બા પાટા પરથી ઉતર્યા છે। એક્સક્લુઝિવ તસવીરો આપને બતાવી રહ્યા છીએ। સંવાદદાતા દાહોદથી સાબિર ભાભોર મારી સાથે જોડાયા છે। સાબિર, માલગાડીના જે ડબ્બા પાટા પરથી ખડી પડ્યા, કેટલા ડબ્બા ખડી પડ્યા, કેટલા વાગ્યાની આ ઘટના છે અને આ ઘટના બાદ હાલ શું કાર્યવાહી થઈ રહી છે? કેટલી ટ્રેનો મોડી પડી હશે? બિલકુલ પંકજ, વાત કરીએ તો મોડી રાત્રે લગભગ 12:30 વાગ્યાના અરસામાં જે રતલામ તરફથી આવી રહેલી માલગાડીને જે દાહોદના મંગલ મહુડી નજીક જે અકસ્માત સર્જાયો હતો, છેલ્લા જે 17 થી 18 જે ડબ્બા છે તેમાં કોઈ ખામી સર્જાતા જે ત્યાંથી ડબ્બા છૂટા પડી ગયા હતા, તેનું જે વ્હીલ નીકળી ગયા હતા અને તેને લઈને જે 17 થી 18 જેટલા જે ડબ્બાઓને નુકસાન પહોંચ્યું હતું। અત્યારે જે દ્રશ્યો બતાવવા માંગીશ કે જે ડબ્બાઓ એકબીજાની ઉપર ચડી ગયા હતા, જે તમામ ડબ્બાઓના જે ટાયરો
પણ જે છૂટા પડી અને ટ્રેકની આસપાસ ફેંકાઈ ગયા છે. બંને જે ટ્રેક જઈ રહ્યા છે તે તમામ જે ક્ષતિગ્રસ્ત થયા છે. આ સિવાય વાત કરીએ તો અહીં જે હેવી જે રેલવે લાઇનનો જે કેબલ જઈ રહ્યો છે તેને પણ જે તૂટી ગયો છે. એટલે કહી શકાય કે જે દિલ્હી મુંબઈ વચ્ચેનો જે રેલમાર્ગ મોડી રાતથી જે ખોરવાયો છે અને અત્યારે જે રેલવે વિભાગના ઉચ્ચ અધિકારીઓ તેમજ જે ટેકનિકલ ડિપાર્ટમેન્ટના જે કર્મચારીઓ છે તે તમામ ઘટના સ્થળે પહોંચી અને કાર્યવાહી હાથ ધરી છે. હાલ જે આ કેબલો જોડવાની કામગીરી તેમજ જે રેલવે ટ્રેક ઉપરથી ડબ્બાઓ હટાવવાની કામગીરી કરાઈ રહી છે. એક આ બિલકુલ જે રેલવે ટ્રેકના જે પાટાઓ પણ જે ઉખડી અને બિલકુલ એક સાઈડમાં પહોંચી ગયા છે. વહેલી સવારથી જે તમામ જે રેલવે વિભાગના કર્મચારીઓ કામે લાગ્યા છે. કહી શકાય કે જે રેલવે અધિકારીઓના જણાવ્યા મુજબ કે જે અત્યારે બપોર સુધી શક્યતા છે કે જે આ રેલ વ્યવહાર છે જે દિલ્હી મુંબઈ વચ્ચેનો તે સંપૂર્ણ જે બંધ રહી શકે છે. જી પંકજ. જી સાબિર, દિલ્હી મુંબઈ મુખ્ય રેલવે માર્ગ કહેવાય છે કે જ્યાં ઘણી બધી દાહોદ થઈને ટ્રેનો જતી હોય છે, આવતી હોય છે, અમદાવાદ તરફ પણ આવતી હોય છે. ત્યારે આ જે ઘટના બની છે તેના કારણે કેટલી ટ્રેનને અસર થઈ છે, કેટલી ટ્રેનો જે છે એ કદાચ ડાયવર્ટ કરવી પડી હશે અથવા મોડી ચાલી રહી છે, એવી કોઈ વિગતો મળી શકી છે? બિલકુલ પંકજ, અત્યારે જે ચોક્કસ કેટલી ટ્રેનો રોકાઈ છે તે નથી આંકડો મળી શક્યો છે, પણ મોડી રાતથી આ જે ઘટના બન્યા બાદ જે તમામ જે ટ્રેનો આ રૂટ ઉપર ચાલવાવાળી છે તમામ ટ્રેનોને જે તે રેલવે સ્ટેશન ઉપર જે તે વિસ્તારમાં અત્યારે રોકી દેવામાં આવી છે અને કેટલા કલાકો સુધી આ ટ્રેનો રોકાઈ રહેશે તેનું અત્યારે હાલ ચોક્કસ કહી શકાતું નથી. જે રેલવે વિભાગના અધિકારીઓનું કહેવું છે કે બપોર સુધી કામગીરી પૂર્ણ થઈ જશે, પરંતુ જે ઘટના સ્થળની જે પરિસ્થિતિ જોતા લાગી રહ્યું છે કે જે બપોર સુધી પણ જે આ કામગીરી પૂર્ણ થઈ શકે તેવી પરિસ્થિતિ લાગતી નથી. એટલે એવું કહી શકાય કે જે દિલ્હી મુંબઈ વચ્ચેનો જે રેલવે માર્ગ છે આજનો આખો દિવસ કદાચ જો બંધ રહી શકે તેવી પણ શક્યતાઓ જોવાઈ રહી છે. અત્યારે બિલકુલ જે દ્રશ્યો છે કે કોઈ પણ સંજોગે જે આ ટ્રેન રેલવે ટ્રેક જરા પણ ખુલ્લો નથી. જે તમામ બંને ટ્રેક ઉપર જે ટ્રેનના ડબ્બાઓ જે પહોંચી ગયા છે એકબીજાની ઉપર, જે અહીંના જે દ્રશ્યો છે કે આ 3 ડબ્બાઓ એકબીજાની ઉપર 3 ડબ્બાઓ પહોંચી ગયા છે. તેવી જ રીતે આગળના વિસ્તારમાં પણ જે એકબીજાની ઉપર ટ્રેનના ડબ્બાઓ પહોંચી ગયા છે. એટલે કહી શકાય કે જે આજનો દિવસ સંપૂર્ણ જે આ કામગીરીમાં પૂર્ણ થઈ શકે છે. અત્યારે આજે છેકથી છેક જે ટ્રેનનો જે જ્યાંથી છૂટો પડ્યો અને જે ઘટના બની ત્યાંથી તમામ જે કેબલો પણ તૂટી ગયા છે. એટલે ઇલેક્ટ્રિસિટીનું પણ કામ અહીંયા ચાલી રહ્યું છે. એટલે ચોક્કસથી જે લાંબો સમય સુધી જે રેલ વ્યવહાર ઠપ રહેવાની શક્યતાઓ રહેલી છે. પંકજ. સાબિર, આ જે ટ્રેન છે એ રતલામથી દિલ્હી જઈ રહી હતી કે રતલામથી મુંબઈ તરફ જઈ રહી હતી, ક્યાં જઈ રહી હતી? અને ટ્રેનનું જે એન્જિન છે જેમાં જે ડ્રાઈવર સવાર હતા અથવા તો તેના જે છેલ્લા એમાં ગાર્ડ પણ હોય છે, શું તેઓ અત્યારે ત્યાં જોવા મળી રહ્યા છે? તેઓનું શું કહેવું છે? બિલકુલ, અત્યારે જે રેલવે ગાર્ડ અથવા તો જેનો પાયલોટ તે અત્યારે સ્થળ પર નથી. જે છેલ્લા ડબ્બાઓની અંદર જે નુકસાન પહોંચ્યું હતું તેને લઈને જે રાત્રે મોડી રાત્રે તાત્કાલિક જે રેલવે અધિકારીઓ ઘટના સ્થળે આવી ગયા હતા અને જે ડબ્બો છૂટો પડી ગયો હતો એટલે એન્જિન સહિતનો જે પાછળના ડબ્બાઓ હતો તેને જોડી અને અત્યારે જે ઘટના સ્થળથી રેલવે એન્જિનને આગળ તરફ રવાના કરી દેવામાં આવ્યું છે. રતલામથી નીકળેલી માલગાડી જે મુંબઈ તરફ જઈ રહી હતી, પરંતુ જે દાહોદથી 20 કિલોમીટર દૂર નીકળ્યા બાદ જ જે આ ઘટના સર્જાઈ હતી. મંગલ મહુડી વિસ્તારની અંદર જે છેલ્લા 17 એક ડબ્બા જે બાકી રહ્યા હતા તેમાંથી કદાચ માની શકાય એવી શક્યતાઓ સેવાઈ રહી છે કે જે તેનું ટાયર નીકળી પડ્યું હતું તેના કારણે જે ડબ્બો ત્યાંથી છૂટો પડ્યો હતો. પરંતુ જે ટ્રેનની સ્પીડને જોતા અત્યારે એવું માની શકાય કે તેની સ્પીડને લઈને ડબ્બાઓને નુકસાન પહોંચ્યું હતું. ડબ્બાઓ છેક અહીંયા લગભગ 1.5 કિલોમીટર સુધી આવી અને રોકાયા હતા. એટલે અચાનક જે રોકાયા બાદ જે તેની ઝડપના કારણે ડબ્બાઓ એકબીજા ઉપર ચડી ગયા હતા તેમજ જે ટ્રેક ઉપરથી ઉતરી પડ્યા હતા. તમામ ટ્રેનના ડબ્બા ટાયરો જે તે પણ છૂટા પડી રહ્યા છે. એટલે કહી શકાય કે જે રેલવે વિભાગને ખાસું જે બહુ મોટું નુકસાન માની શકાય. સદનસીબે માલગાડી હતી અને રાતનો સમય હતો તેને લઈને જે મોટી દુર્ઘટના ટળી હતી કે જે મોટી જાનહાનિ ટળી હતી. પંકજ, એક છેલ્લો સવાલ સાબિર પૂછીશ, આ માલગાડીમાં કયો સામાન ભરીને લઈ જવામાં આવતો હતો અને રેલવેના અધિકારીઓ આ અંગે શું કહે છે?
ચોક્કસ પંકજ, રેલવે આ જે ડબ્બાઓમાં જે રેલવે માલ ખાલી કરેલો હતો, જે તમામ ડબ્બાઓ ખાલી જોવા મળી રહ્યા છે, એટલે ક્યાંક જે માલ ખાલી કરી અને પરત જે આ ટ્રેન આવી રહી હોવાની શક્યતાઓ છે. હાલ જે રેલવે રતલામ મંડળના જે કેટલાક ઉચ્ચ અધિકારીઓ છે તે પહોંચવામાં છે. રતલામથી જે આ ટ્રેન ડબ્બાઓ ઉંચકવા માટે જે ક્રેન પણ નીકળી ગઈ છે તે પણ જે ગણતરીના સમયમાં અહીં આવશે અને જે બીજા જે DRM સહિતના ઉચ્ચ અધિકારીઓ પણ અહીં પહોંચશે, ત્યારબાદ જે સ્પષ્ટ જે વધુ વિગતો સામે આવી શકે છે. હાલ જે તમામ અધિકારીઓ અને કર્મચારીઓ અત્યારે આ સમગ્ર જે ઘટનાને લઈને તેની માહિતી એકત્ર કરી રહ્યું છે. જી સાબિર, આભાર માહિતી આપવા માટે. તો માલગાડીના 12 ડબ્બા પાટા પરથી તૂટીને નીચે પડી ગયા છે, પાટા પરથી ખડી પડ્યા છે અને તેના કારણે આ જે અકસ્માત થયો છે. મુંબઈ દિલ્હી રેલવેનો જે માર્ગ છે હાલ ખોરવાયો છે. અનેક ટ્રેનો આ માર્ગ પરથી જે પસાર થવાની હશે એ મોડી પણ ચાલી રહી હશે, કારણ કે આ અંગેની ચોક્કસ વિગતો હજુ મળી નથી, પરંતુ રેલવેના ઉચ્ચ અધિકારીઓ અહીંયા પહોંચ્યા છે અને યુદ્ધના ધોરણે કામગીરી ચાલી રહી છે. સૌરાષ્ટ્રમાં પ્રભુત્વ જમાવવા માટે કોળી સમાજ આજે કરશે મહાસંમેલન. રાજકોટમાં આજે કોળી સમાજના મહાસંમેલનનું આયોજન કરવામાં આવ્યું છે. આગામી વિધાનસભાની ચૂંટણી પહેલા પૂર્વ સાંસદ દેવજી ફતેપરા દ્વારા સૌરાષ્ટ્ર કોળી સમાજના સંમેલનનું આયોજન કરાયું છે. દેવજી ફતેપરાએ ન્યારી ડેમ પાસે પોતાના ફાર્મ હાઉસમાં આજે સાંજે 4 વાગે સંમેલનનું આયોજન કર્યું છે, જેના પગલે રાજકારણ ગરમાયું છે. સૌરાષ્ટ્રના ચુવાડિયા કોળી ઠાકોર સમાજના સંગઠન માટે આ સંમેલન છે. ચૂંટણી અગાઉ આયોજિત આ સંમેલનમાં સામાજિક અને રાજકીય શક્તિ પ્રદર્શન પણ થશે. વધુમાં ગુજરાતમાં આવી રહેલી વિધાનસભાની ચૂંટણી પૂર્વે વેલનાથ ગ્રુપના નેજા હેઠળ દરેક જિલ્લા મથકોએ સમાજના સંમેલન યોજવા અંગે પણ નિર્ધાર કરવામાં આવ્યો છે. સમસ્ત કોળી સમાજ ગુજરાતમાં પ્રભુત્વ ધરાવે છે, ત્યારે સમાજને આગળ લાવવા અને ચૂંટણીમાં સમાજનું પ્રભુત્વ વધે તે અંગે સંમેલનમાં ચર્ચા વિચારણા કરાશે. સૌરાષ્ટ્રભરના ચુવાડિયા કોળી ઠાકોર સમાજના સંગઠન અંગે પણ ચર્ચા થશે. પાટણ ખાતે ઓબીસી અનામત બચાવોના નેજા હેઠળ ચિંતન સંકલ્પ બેઠક મળી, જેમાં ઉત્તર ગુજરાતના કોંગ્રેસના ધારાસભ્યો સહિત વિવિધ જ્ઞાતિઓના આગેવાનો આ બેઠકમાં હાજર રહ્યા. આ બેઠકમાં સરકાર દ્વારા જે અનામત હટાવવા માટેનું ષડયંત્ર કરવામાં આવ્યું છે તેની માટે અથવા તેની સામે લડત કેવા પ્રકારે આપવી તેની વ્યૂહરચના પણ ઘડવામાં આવશે. ગુજરાતમાં 52% ઓબીસી સમાજની વસ્તી છે. ઉપરાંત તેમાં 149 વિવિધ જ્ઞાતિના લોકો પણ જોડાયેલા છે. આ મુદ્દાને લઈને બેઠકમાં મંથન કરવામાં આવ્યું. અને ધીમે ધીમે કરી અને આવનારા દિવસોમાં શિક્ષણ હોય, નોકરીઓ હોય કે તમામ જગ્યાએથી અનામતને નાબૂદ કરવાનું એક ષડયંત્રની શરૂઆત છે. કે આમ બહુ પગે પડવાથી કે આમ ગાડી ચિંતા માર્ગે આ કઈ હકામ છે એવું લાગતું નથી. એટલે ક્યાંક સહેજ ભગતસિંહ થવું પડે કે લક્ષ્મીબાઈ થવું પડે કે જે રીતે લડાઈ લડવી પડે એ લડાઈ લડીને આવનાર સમયમાં ઓબીસીની લડાઈ લડીએ. તમારા આવતા ગામડાઓમાં ગ્રામ સભાઓ બોલાવીને ઠરાવ થાય અને આ વાત આપણી ચાલુ થાય એ દિશામાં આગળ વધીએ. જય હિન્દ, જય ભારત, જય જય ગરવી ગુજરાત. સુરતમાં 4 રાઉન્ડ ફાયરિંગની ઘટના. ભાગા તળાવ વિસ્તારમાં આ બનાવ બન્યો છે. હાજી નામના વ્યક્તિ પર ફાયરિંગ થયું હતું. ઘાયલને સારવાર માટે હોસ્પિટલમાં ખસેડાયો છે. તો સુરતમાં 4 રાઉન્ડ ફાયરિંગ થયું. સુરતમાં ભાગા તળાવ વિસ્તારનો આ બનાવ છે. હાજી નામના વ્યક્તિ પર ફાયરિંગ થયું હતું. ઘાયલને સારવાર માટે હોસ્પિટલમાં ખસેડાયો છે. જો કે આ ફાયરિંગ કરનારા શખ્સો કોણ હતા, શા માટે તેણે ફાયરિંગ કર્યું, આ તમામ વિગતો હજુ નથી મળી શકી અને આ તપાસનો વિષય છે. સમગ્ર મામલે હવે પોલીસ તપાસ તો કરશે જ. અને હાલ તો સુરતના ભાગા તળાવમાં 4 રાઉન્ડ ફાયરિંગથી સ્થાનિક લોકો પણ ભયભીત થયા છે. હાજી નામના વ્યક્તિ પર આ ફાયરિંગ થયું. અમદાવાદમાં સરખેજમાં હુક્કાબાર પર દરોડા પડ્યા. ડીજી વિજિલન્સે હુક્કાબાર પર દરોડા પાડ્યા. સેમ્પલ લેવાની કાર્યવાહી ચાલી રહી છે. અમદાવાદના સરખેજમાં હુક્કાબાર ધમધમી રહ્યું હતું, ત્યારે ડીજી વિજિલન્સે અહીંયા દરોડાની કાર્યવાહી હાથ ધરી અને સેમ્પલ લેવાની કાર્યવાહી પણ ચાલી રહી છે. હવે વાત કરીશું સિંહણના આતંકની. અમરેલીના જાફરાબાદમાં સિંહણનો આતંક જોવા મળ્યો. બાબરકોટ ગામ નજીક કુલ 6 વ્યક્તિઓ પર સિંહણે હુમલો કર્યો.
પહેલા વન વિભાગના ટ્રેકર સહિત એસઆરડીના 2 જવાનો પર હુમલો કર્યો. એસઆરડી જવાને લાકડી વડે બહાદુરી બતાવી અને પોતાનો જીવ બચાવ્યો. રેસ્ક્યુ ઓપરેશન દરમિયાન સિંહણ આક્રમક બની ગઈ અને વધુ 3 લોકો પર હુમલો કરી દીધો. ઇજાગ્રસ્ત વ્યક્તિઓને સારવાર અર્થે હોસ્પિટલમાં ખસેડાયા છે. 6 લોકો પર સિંહણે હુમલો કરતા સ્થાનિકોમાં ભયનો માહોલ છે. સિંહણને પકડવા વન વિભાગ અન્ય જિલ્લાઓમાંથી ટીમ બોલાવશે. લોકોએ ઘરની બહાર ન નીકળવા માટે પણ કહ્યું છે. પૂર્વ ધારાસભ્યએ પણ આ અંગે અપીલ કરી છે. 2 અલગ અલગ તસવીરો આપને બતાવી રહ્યા છે, જેમાં જે લોકો ઘાયલ થયા છે તેમને સારવાર માટે લઈ જવાયા છે. એ તમામ તસવીરો આવી રહી છે અને જે જગ્યાએ સિંહણે જે હુમલો કર્યો હતો એ તસવીરો પણ અમે આપને બતાવી રહ્યા છે. એ સ્થળ પણ આપણે બતાવી રહ્યા છે. અમરેલીના જાફરાબાદમાં બાબરકોટ ગામ છે કે જ્યાં સિંહણે આતંક મચાવ્યો. કુલ 6 વ્યક્તિઓ પર સિંહણનો હુમલો. પહેલા વન વિભાગના ટ્રેકર સહિત એસઆરડીના 2 જવાનો પર હુમલો કર્યો. જાફરાબાદ તાલુકામાં બાબરકોટ ગામમાં એક સિંહણે આપણે સવારે પણ એક બનાવ બન્યો છે કે 3 જણને સિંહણ એટેક કર્યો છે અને એ જ પ્રમાણે હમણાં પણ સાંજના પણ હજુ 3 જણને સિંહણે એટેક કર્યો છે. એટલે લોકોને એક મારી અપીલ છે કે કામ હોય ત્યારે જ આમ બહાર નીકળજો અને એ જગા પર થોડાક ઓછા બહાર નીકળે તો સારું. પણ જ્યાં સુધી સિંહણ નથી પકડાતી ત્યાં સુધી લોકો થોડા સાવચેતીથી ચાલે એ સૌને મારી અપીલ છે. આ બાબતે વન પર્યાવરણ વિભાગના મંત્રી શ્રી કિરીટસિંહ રાણા સાહેબ સાથે મેં વાત કરી છે. ડીએફઓ અમરેલી સાથે વાત કરી છે અને આખી ટીમ એ સિંહણને ગોતે પણ છે અને સિંહણને તાત્કાલિક પકડવા માટેનું રેસ્ક્યુ પણ એક ચાલુ છે. તો બાબરકોટ ગામે સિંહણના હુમલાને લઈ વન વિભાગે સ્પષ્ટતા કરી છે. સિંહણ અસ્થિર મગજની હોવાનું વન વિભાગે જણાવ્યું છે. લોકોને ઘરની બહાર ન નીકળવા અપીલ કરી છે. સિંહણ ગમે ત્યારે હુમલો કરી શકે છે. તો બાબરકોટ ગામે સિંહણના હુમલાને લઈ 6 લોકો ઘવાયા છે. ત્યારે વન વિભાગે સ્પષ્ટતા કરી છે કે સિંહણ અસ્થિર મગજની છે અને લોકોને ઘરની બહાર ન નીકળવાની પણ અપીલ કરવામાં આવી છે. સિંહણ ગમે ત્યારે હુમલો કરી શકે છે. 6 લોકો પર હુમલો કર્યો છે, જેમાં જે ટ્રેકર સહિત એસઆરડી જવાન છે તેના પર હુમલો કર્યો હતો. ઘાયલોને સારવાર માટે હોસ્પિટલમાં લઈ જવામાં આવ્યા છે અને હાલ વન વિભાગની જે ટીમ છે એ આ સિંહણને પકડવા માટે મહેનત કરી રહી છે. સંવાદદાતા અમરેલીથી રાજન ગઢી અમારી સાથે જોડાયા છે. રાજન, હાલ બાબરકોટ ગામે કયા પ્રકારે સર્ચ ચાલી રહ્યું છે? જે સિંહણ છે તેને શોધવાની કેવી કવાયત થઈ રહી છે? સિંહણે અલગ અલગ સમયે લગભગ 6 જેટલા લોકોને ઈજા પહોંચાડી છે અને ત્યારબાદ વન વિભાગ પણ હરકતમાં આવ્યું છે. ગત સમગ્ર મોડી રાત્રિ દરમિયાન આ એક ઓપરેશન ચલાવવામાં આવ્યું હતું, જેમાં વન વિભાગના અધિકારી અને કર્મચારીઓએ સિંહણનું રેસ્ક્યુ કરવા માટેની કવાયત હાથ ધરી હતી. પરંતુ મોડી રાત સુધી હજુ આ સિંહણ છે તેના પર કાબુ મેળવી શકાયો નહોતો. આ દરમિયાન મોડી રાત્રે જ વન વિભાગ દ્વારા એક માઇક ફેરવી અને ગામમાં જાહેરાત કરવામાં આવી હતી કે સિંહણ છે એ અસ્થિર મગજની છે અને તેનાથી લોકોએ સાવચેત રહેવું અને પોતાના ઘરની બહાર ન નીકળવું જ્યાં સુધી આ સિંહણ પકડાઈ ન જાય ત્યાં સુધી. પરંતુ મોડી રાત સુધી હજી સિંહણને પકડવામાં વન વિભાગને સફળતા મળી નથી અને આ સિંહણને ઝડપી લેવી એ વન વિભાગ માટે સૌથી મોટી ચેલેન્જ છે, પંકજ. કારણ કે એ વિસ્તાર એવો છે, ત્યાં બાજુમાં જ એક સિમેન્ટ કંપની આવેલી છે. જો આ વિસ્તારમાં સિંહણ ઘૂસી જાય તો હજારો મજૂરો કામદારો ત્યાં કામ કરે છે ને બહુ મોટા પાયે નુકસાન થઈ શકે તેવી શક્યતા છે. અનેક લોકોને ઈજા પણ પહોંચાડી શકે છે. પરંતુ હજુ સુધી જે રીતે સમાચાર છે, મોડી રાત સુધી આ સિંહણ પર કાબુ મેળવવામાં વન વિભાગને સફળતા નથી મળી. પંકજ, રાજન, આ જે બાબરકોટ ગામ છે ત્યાં આ સિંહણ એક દિવસ પહેલા જોવા મળી હતી કે ઘણા સમયથી આ સિંહણે દેખા દેવાના કારણે રેસ્ક્યુ કરવામાં આવ્યું? પંકજ, આમ તો જે આ વિસ્તાર જે આખો છે એ વિસ્તારમાં સિંહોની અવરજવર અને સિંહોનું રહેણાંક જ છે. કારણ કે રાજુલા અને જાફરાબાદ વિસ્તારના રેવન્યુ એરિયામાં ઘણા સિંહો રહેતા હોય છે અને અવારનવાર તેઓની દેખા પણ દેતા હોય છે. એટલે આ સિંહણ છે ત્યાં જ રહેતી હતી. પરંતુ તે અસ્થિર મગજની કેવી રીતે બની ગઈ અથવા તો શું ઘટના બની તેમની સાથે તે હજુ સુધી વન વિભાગ પણ ફોડ પાડી શક્યું નથી. અને અત્યારે સૌથી મોટી પ્રાયોરિટી એ છે કે સિંહણને કાબુમાં કરવી અને તેમને પાંજરે પૂરવી. પંકજ,
જી, તો વન વિભાગ એવું કહે છે કે સિંહણ અસ્થિર મગજની છે, ત્યારે જો આવી સિંહણ માનવ વસ્તીમાં ગમે ત્યારે આવી શકે તો એ કેવી રીતે હુમલો કરી શકે છે, આ સિવાય બીજું શું કરી શકે છે, આ અંગે વન વિભાગનું શું કહેવું છે? પંકજ, અત્યારે તો જે સિંહણ છે એ અસ્થિર મગજની એટલે કે પાગલ કઈ થઈ ગઈ હોય તો સ્વાભાવિક રીતે જ આમથી તેમ ફરી રહી છે અને કોઈના કંટ્રોલમાં નથી. એ ઘડી બે ઘડીમાં ક્યાંથી ક્યાં નીકળી જાય તે કહેવું મુશ્કેલ છે. એટલે સ્વાભાવિક રીતે જ માત્ર ગામ નહીં પરંતુ ખેતરોમાં કામ કરતા લોકો માટે પણ સૌથી મોટો મુશ્કેલી સર્જી શકે છે. એટલે અત્યારે હાલ જે સિંહણ છે તેમને ગત રાત્રે જ એકાદ બે વખત તેમના લોકેશન મળ્યા હતા અને એમને ટ્રાન્ક્યુલાઇઝ કરવાની કોશિશ વન વિભાગે કરી હતી, પરંતુ તેમાં તેમને નિષ્ફળતા મળી છે અને સિંહણ પણ કાબુ નથી મેળવી શકાયો. એટલે સ્વાભાવિક રીતે જ સિંહણ છે એ દોડાદોડી કરી રહી છે, ગમે ત્યાંથી ગમે ત્યાં જઈ રહી છે અને જો વચ્ચે કોઈ પણ માનવ કે પશુ તેને અડફેટે આવે તો તેમને ઈજા પહોંચાડ્યા વગર તે છોડે નહીં, તે પ્રકારનો અત્યારે માહોલ છે. આ વિસ્તારમાં આ સિંહણને લઈ અને એક ભયનો માહોલ પણ ઉભો થયો છે. ગઈકાલે હીરાભાઈ સોલંકીએ પણ એક નિવેદન જાહેર કરી અને લોકોને ઘરમાં જ રહેવાની સૂચના આપી હતી અને વન વિભાગે પણ આ વાતનું કન્ફર્મેશન કરી અને રાત્રે તેઓએ પણ જાહેરાત કરીને લોકોને ઘરમાં જ રહેવા માટેની સૂચનાઓ પણ આપી છે. પંકજ. જી રાજન, આભાર માહિતી આપવા માટે. તો બાબરકોટ ગામમાં હાલ તો લોકોમાં ભયનો માહોલ છે, કારણ કે જ્યાં સુધી આ સિંહણ પકડાશે નહીં ત્યાં સુધી લોકોનું બહાર નીકળવું થોડું મુશ્કેલ બની ગયું છે, કારણ કે આ સિંહણ અસ્થિર મગજની થઈ ગઈ હોવાના કારણે ગમે ત્યારે એ માનવ વસ્તીમાં આવી હુમલો પણ કરી શકે છે. અત્યારે આપ જોઈ શકો છો કે 6 લોકો પર તો આ સિંહણે હુમલો કરી દીધો છે. રેસ્ક્યુ દરમિયાન જ જે ટ્રેકર છે અને SRD જવાન છે તેમના પર હુમલો કર્યો, જેમની સારવાર હાલ હોસ્પિટલમાં ચાલી રહી છે. જૂનાગઢના કેશોદમાં માણેકવાડા ગામે દીપડો કૂવામાં પડતા મૃત્યુ થયું. ફોરેસ્ટ વિભાગને જાણ થતાં અધિકારીઓ ઘટના સ્થળે પહોંચ્યા. 8 વર્ષના દીપડાને કૂવામાંથી બહાર કાઢી PM અર્થે અમરાપુર એનિમલ કેર ખાતે મોકલવામાં આવ્યો. દીપડો 4 થી 5 દિવસ પહેલા કૂવામાં પડ્યો હોવાનું અધિકારીએ જણાવ્યું. દીપડાના મોતને લઈ વન વિભાગે તપાસ હાથ ધરી. સાબરકાંઠા જિલ્લાના ઈડરના પાતળિયા ગામમાં જરખે મહિલા પર હુમલો કર્યો. પાતળિયા ગામે જરખને પથ્થરો વચ્ચેથી બહાર કાઢવા રેસ્ક્યુ ઓપરેશન કરવામાં આવ્યું. વન વિભાગની 10 કલાકની જહેમત બાદ જરખ પાંજરે પુરાયો હતો. તો આ તસવીરો આપણે બતાવી રહ્યા છીએ. આ જે જરખ છે તેને 10 કલાકની મહેનત બાદ પાંજરે પૂરવામાં સફળતા મળી. ઈડરના પાતળિયા ગામમાં આ જરખે મહિલા પર હુમલો કર્યો હતો. ત્યારબાદ અહીંયા વન વિભાગની ટીમે તેનું રેસ્ક્યુ ઓપરેશન કર્યું અને આખરે 10 કલાક બાદ આ જરખને પકડવામાં સફળતા મળી. મેઘરાજાના ભયાનક તાંડવમાંથી બહાર આવ્યા બાદ ઉઘાડ નીકળતા અનેક વિસ્તારમાં ખેડૂતોએ ખેત માવજત શરૂ કરી. એવામાં હવામાન નિષ્ણાત અંબાલાલે વરસાદના બીજા રાઉન્ડને લઈને મોટી આગાહી કરી. બાવીસ જુલાઈ બાદ ગુજરાતમાં થશે વરસાદના બીજા રાઉન્ડની શરૂઆત, જેમાં કોઈ ભાગમાં ભારે તો કોઈ ભાગમાં અતિભારે વરસાદ વરસી શકે છે. વરસાદનો બીજો રાઉન્ડ તારીખ 22 જુલાઈ પછી આવવાની શક્યતા રહેશે અને ત્યારબાદ ગુજરાતમાં તારીખ 24 થી 30માં બીજા રાઉન્ડની શક્યતા રહેશે. જેના ઓગસ્ટની શરૂઆતમાં પણ દક્ષિણ ગુજરાતના ભાગો અને અન્ય ભાગોમાં વરસાદની શક્યતા રહેશે. જોકે આ વરસાદ ઘણા ભાગોમાં ભારે રહેશે, કોઈ ભાગોમાં અતિભારે વરસાદ થવાની શક્યતા રહેશે. અંબાલાલ પટેલના દાવા પ્રમાણે બીજા રાઉન્ડમાં ઉત્તર ગુજરાત, મધ્ય ગુજરાત અને ઉત્તર સૌરાષ્ટ્રમાં મેઘરાજા તાંડવ મચાવી શકે છે. જો કે ખેતી પાક માટે એ પાણી અનુકૂળ રહેશે. આ જે વરસાદ છે હજુ મધ્ય ગુજરાતના ભાગોમાં પણ ભારે વરસાદ થવાની શક્યતા રહેશે. મહેસાણાના ભાગોમાં પણ કોઈ ભાગોમાં ભારે વરસાદ થવાની શક્યતા રહેશે. ઉપરાંત સૌરાષ્ટ્રના, ઉત્તર સૌરાષ્ટ્રના ભાગો અને વિરમગામ, સુરેન્દ્રનગર જિલ્લાના ભાગોમાં પણ વરસાદ થવાની શક્યતા રહેશે. આ તરફ હવામાન વિભાગના અનુમાન પ્રમાણે રાજ્યમાં આગામી 5 દિવસ હળવાથી મધ્યમ વરસાદ રહેશે. જો કે સોમવારે બનાસકાંઠા, સાબરકાંઠા, છોટાઉદેપુર, નર્મદામાં ભારે વરસાદ વરસી શકે છે. વિપુ પટેલ, ન્યૂઝ 18 ગુજરાતી, અમદાવાદ. રાજ્યમાં વરસાદનું જોર ઘટ્યું છે. નદીઓના પૂરના પાણી પણ ઓસર્યા અને આ સાથે જ સામે આવવા લાગ્યા તારાજીના રૂવાડા ઉભા કરી દેતા દ્રશ્યો અને ઘટનાઓ.
અનરાધાર પડેલા વરસાદે ડાંગ જિલ્લામાં વિનાશ વેર્યો છે. ક્યાંક કોઝવે તૂટ્યો છે તો ક્યાંક ભેખડો ધસી પડી છે. એવામાં પૂર્ણા નદીનું પાણી ઓસરતા જિલ્લામાં એક જ દિવસમાં 5 મૃતદેહો મળી આવ્યા, જેમાં આહવામાંથી 3 અને સુબીરમાંથી 2 મૃતદેહ મળ્યા, જેણે સૌને હચમચાવી દીધા. આ તરફ દ્વારકામાં 5 જુલાઈએ ધસમસતા પૂરમાં તણાયેલા આરોગ્યકર્મીએ પોતાની આપવીતી વર્ણવી. ખંભાળિયાના વચલાબારા ગામે પીએચસી સેન્ટરમાં ફરજ બજાવનાર અક્ષય વાઢેર 5 જુલાઈએ કોઝવે પસાર કરવા જતા નદીમાં તણાયા હતા. આશરે કેટલા 20 થી 25 ફૂટ જેટલું અંતર કાપ્યું મેં, ત્યારે એવું લાગ્યું કે મારાથી આ ભૂલ થઈ છે અને ન તો આગળ જવાતું અને ન તો પાછળ જવાતું. અક્ષયભાઈને સામે પોતે દેખાતું હતું અને પોતે મોટી ભૂલ કર્યાની પણ અનુભૂતિ થઈ. ત્યાં જ તેઓ પ્રવાહમાં તણાઈ ગયા. જો કે સદનસીબે બાજુની ઝાડી ઝાંખરામાં ફસાઈ ગયા. આ દરમિયાન ગ્રામજનોએ તેઓને બચાવી લીધા. 100 થી 125 ફૂટ જેટલો દૂર ત્યાંથી તણાતો એ નદીમાં ગયો. તે નદીમાં ગયો ત્યારે મને મોત દેખાણું, કારણ કે એવી શક્યતા જ નથી કે એ નદીમાંથી હું પાછો બહાર નીકળી શકું. રાજ્યભરમાં મેઘતાંડવ બાદ આવી અનેક કહાનીઓ છે, જે ધસમસતા પાણીમાં ખોટા સાહસ ન કરવાની સાથે સાથે સાવચેત રહેવાની શીખ પણ આપે છે. બ્યુરો રિપોર્ટ, ન્યૂઝ 18 ગુજરાતી. તો આ બુલેટિનમાં અત્યારે આટલું જ. રજા આપશો. નમસ્કાર.